કાપોદ્રા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગની દુકાન પર રેડ કરાઈ હતી, જેમાં 30,000થી વધુની મત્તાના મુદ્દામાલ સાથે 2 દુકાનદારને ઝડપી લેવામાં આવ્યો છે. કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાતું હતું. દીનદયાળ નગર વસાહતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલતું હતું, જેથી ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે છાપો માર્યો હતો. દુકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાંથી પ્રકાશ ખટીક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરાઈ હતી. બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશન હદના દીનદયાળ નગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરી લોકોની જાનહાનિને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફિલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ PI શ્રી MR સોલંકી તથા ડિસ્ટાફ PSI પંડ્યાજી તથા અન્ય ડિસ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બંને જગ્યાઓ જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે, જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય, જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ 2 ગુના રજીસ્ટર કરી ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.